ગાયત્રી મંત્ર એક સાથે બોલીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, જન્મ ન જાયતે શુદ્રતા સંસ્કારાય દ્વિજ ઉચ્યતે. માણસ જન્મથી શુદ્ર હોય છે, શુદ્ર માર્ગે જન્મ થાય છે, પશુ હોય કે મનુષ્ય હોય, પણ શુદ્ર માર્ગે જન્મ થાય છે એટલે શુદ્ર કહેવામાં આવે. પણ એનો દ્વિજત્વ એટલે બીજો જન્મ ક્યારે થાય? એના સંસ્કાર કરવામાં આવે ત્યારે. પહેલાં જન્મ થઈ 10મા દિવસે આપણે નામકરણ સંસ્કાર કરીએ છીએ ને, ઘણી જગ્યાએ મહિના પછી કરે તો નામકરણથી એ બધા સંસ્કાર થાય. હવે બાળક મોટું થયું, 6 મહિનાનું થયું, જન્મ્યા પછી દાંત આવ્યા હતા? નહોતા આવ્યા, હે ને. બીજા પશુઓને તો જન્મથી દાંત આવી જાય છે, પણ આપણે 6 મહિના પછી દાંત આવે છે ત્યારે એના આપણે અન્નપ્રાશન સંસ્કાર કરીએ છીએ. તો અન્નથી મન બને છે, હે ને. અન્નથી મન બને છે અને અન્નથી આપણા શરીરને સપ્ત ધાતુઓ છે ને એ અન્નથી બને છે. હવે જેવા અન્ન એસા મન, જૈસા ખાય અન્ન એસા બને મન, હે ને. જેવો અન્ન એવો ડકાર, હે ને. જેવું અન્ન ખાઈએ એવો ડકાર આવે છે. તો આપણા ઋષિમુનિઓએ આ અન્નપ્રસાદ સંસ્કારને બહુ મહત્ત્વ આપેલું છે. બધા સંસ્કારનું મહત્ત્વ છે, પણ અન્ન વગર તો આપણું જીવન શક્ય જ નથી. નાનપણમાં માતા એના સ્તન દ્વારા એને દૂધ પીવડાવે છે અને એને મોટું થાય છે, પણ પછી તો એના કાયમ તો દૂધ એને મળવાનું નથી, એટલે પછી એના આહાર પણ મૂકવામાં આવે છે ને. તો આપણે આજે એ વિધિવત સંસ્કાર કરીશું કે આ બાળકની અંદર સત્વગુણિક આહાર આપવાનો. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, હે ને. તમે જેવો આપશો તમોગુણ ખવડાવશો ને તો તમોગુણી થઈ જશે ને, રજોગુણ ખવડાવશો તો રજોગુણી, અને સાત્વિક આહાર ખવડાવશો તો એ